હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર એક નવો ટોપિક ગ્રામરનો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. એની અંદર આજે જે આપણે ટોપિક ભણવાના છે, જે ટોપિક વિશે આપણે અભ્યાસ કરવાના છે એ છે આર્ટિકલ. તો સૌથી પહેલાં જ્યારે કહેવાય ને કે આર્ટિકલ જ્યારે આપણે ભણવાની શરૂઆત કરી તો આ એક ગ્રામરનો ટોપિક છે. એટલે કે જ્યારે ગ્રામર આપણે ભણવાનું થાય તો સૌથી પહેલાં કહેવાય ને આપણને કાળ ચડે, દાંત ચડે. અને એના કારણે જ આપણને ઇંગ્લિશ છે એ આવડતું નથી હોતું. જ્યારે આપણે યુનિટની અંદર કોઈ પણ સ્ટોરી આવે તો એ જ્યારે ભણવાની થાય ને તો આપણને મજા આવે, કારણ કે એની અંદર તો શું હોય, જે સ્ટોરી હોય એ આપણને યાદ રહી જાય સહેલાઈથી. પણ ગ્રામરની અંદર તમે એક નાની એવી મિસ્ટેક કરો તો તમારો જવાબ પૂરેપૂરો ખોટો પડવાની સંભાવના છે. વાત સાચી કે ખોટી? તો કે તદ્દન વાત સાચી છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે આજે આર્ટિકલ જે એક ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, તો સૌથી પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે એક આર્ટિકલ છે શું. તો કે આ આર્ટિકલ છે ને, એક આર્ટિકલ એક કહેવાય કે એક એડજેક્ટિવ એટલે કે વિશેષણ તરીકે ઉપયોગ થાય છે. અને આર્ટિકલ છે ને એક પોતે એક પ્રકારનું એક ફંક્શન છે. તમે ધોરણ 10 હોય કે 12 હોય એની અંદર કોઈ પણ ફંક્શન ભણતા હોય છે, ફંક્શન વિશે અભ્યાસ કરતા હોય છે, તો કે આ આર્ટિકલ છે ને એ પણ એક ફંક્શન છે. પણ તમારા મગજની અંદર, તમારા માઇન્ડની અંદર એક પ્રશ્ન થાય કે ફંક્શન એટલે તો એ કયા પ્રકારનું એમ. તો સમજી લો, હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે સમજી લો આ મારો મોબાઈલ છે. હવે આ મોબાઈલ છે તો કે આ મોબાઈલ, મારા મોબાઈલનું જે નીચેનું જે કવર છે, હું કવર બહાર કાઢી લઉં તો એનાથી શું મોબાઈલને કોઈ ફરક પડવાનો કે ના? મારો મોબાઈલ તો ચાલુ જ રહેવાનો. આ મોબાઈલ છે એના કોઈ સ્ક્રૂ છે તો હું સ્ક્રૂ નીકાળી લઉં તો એનાથી પણ કોઈ પણ પ્રકારનો ફરક પડવાનો નથી. પણ સમજી લો વિદ્યાર્થી મિત્રો કે આ મારો મોબાઈલ છે, એની અંદરથી હું જે બેટરી છે, બેટરી હું બહાર કાઢી લઉં તો હવે તમે સમજી ગયા કે હવે મારો મોબાઈલ છે એ કોઈ પણ સિસ્ટમ છે એ એક્ટિવ કરી શકવાનો નથી. એટલે કે મારો મોબાઈલ છે એ ચાલુ થવાનો નથી. તો આ ઇંગ્લિશની અંદર તમે જે આર્ટિકલ ભણવા જઈ રહ્યા છો તો એ આર્ટિકલ છે ને એક પ્રકારના શું છે, ફંક્શન છે, જે તમને ગ્રામરની અંદર ઉપયોગી બની રહે છે. તો સૌથી પહેલા કે આપણે પ્રશ્ન કરીએ કે ગુજરાતી છે ને, ગુજરાતી, તો કે ગુજરાતી છે એની અંદર કોઈ પણ પ્રકારનું આર્ટિકલ હોતું નથી. અહીંયા તમે આ ઉદાહરણ જોવો છો, આપણે દરેક વસ્તુ ડિટેલની અંદર સમજીશું. પણ ગુજરાતી છે એની અંદર કોઈ પણ પ્રકારનો આર્ટિકલ છે એનો ઉપયોગ થતો નથી. પણ જ્યારે ઇંગ્લિશ છે એની અંદર આર્ટિકલ છે એનો ઉપયોગ થાય છે. અને સૌથી પહેલાં આ એક ફોરેજન લેંગ્વેજ છે. તો આ ફોરેજન લેંગ્વેજ હોવાના કારણે આપણે સૌ ઇન્ડિયન છીએ, સામાન્ય રીતે ગુજરાતી છીએ, તો કે આપણે ગુજરાતી ભાષાથી પરિચિત હોય તો કે આપણને ગુજરાતી ભાષા સરળતાથી સમજાઈ જતી હોય છે. પણ આ વિદેશી લેંગ્વેજ હોવાના કારણે આ ભાષા પ્રત્યે આપણને કહેવાય છે ને એક અરુચિ પેદા થાય છે. અને એના કારણે જ આપણને આ ઇંગ્લિશ છે એ શીખવામાં ઘણી બધી તકલીફ પડતી હોય છે. પણ આપણે આના પ્રત્યે કોઈ ના કોઈ, તમારા ઈચ્છા હોય કે ના હોય, તમારી ઈચ્છા આની અંદર દાખલવી પડશે. અને આજ નહીં કે 5 વર્ષ પછી પણ તમારે આ ભાષા છે એને સ્વીકારવી પડશે. અને તમે સમજી શકો છો કે કોઈ 8-10 વ્યક્તિ ભેગા થયા હોય અને 8-10 વ્યક્તિ વચ્ચે બધા ગુજરાતી બોલતા હોય, એની અંદર કોઈ 11મો વ્યક્તિ આવી અને ઇંગ્લિશ બોલે તો એનો પ્રભાવ છે એક અલગ પડતો હોય છે, એ તમે સમજી શકો છો. તો એના કારણે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે તમારા જીવનની અંદર, રૂટીનની અંદર તમારે આ ભાષાને સ્વીકારવી જ પડશે. એના વગર આ અત્યારે જે ટેકનોલોજીના યુગમાં આ ઇંગ્લિશ શીખ્યા વગર સંભવ છે નહીં. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણો જે ટોપિક છે આર્ટિકલ. મેં તમને વાત કરી કે આર્ટિકલ છે શું, તો કે આર્ટિકલ એક પ્રકારનું ફંક્શન છે. અને આ આર્ટિકલ છે એક એડજેક્ટિવ એટલે કે વિશેષણ તરીકે પણ ઉપયોગ થાય છે. હું તમને સાબિત કરીશ, તમને બતાવીશ કે આર્ટિકલ તરીકે કઈ રીતે, આર્ટિકલ છે એક વિશેષણ તરીકે કઈ રીતે ઉપયોગી બને છે, કઈ રીતે એનો ઉપયોગ થાય છે, એ દરેક વસ્તુ તમને ડિટેલની અંદર સમજાવીશ. અને આજે આપણે જે ટોપિક ભણવા જઈ રહ્યા છે ને એ ટોપિક આર્ટિકલનો તમે ટોપિક પણ ભણ્યા છો. પણ આજે જે તમે ટોપિક મારી પાસેથી તમે જે સમજવા જઈ રહ્યા છો એ તમે સમજ્યા પછી તમને એવું લાગશે કે આ વસ્તુ તો અમે પહેલી વાર ભણીએ, આવું તો ક્યારેય અમે અભ્યાસ કર્યો નથી. પણ એના માટે તમારા આ જો વિડીયો, જે કંઈ મારો વિડીયો છે, જેટલો કહેવાય છે કલાકનો, 2 કલાકનો જે કંઈ મારો વિડીયો બને છે એને એકવાર તમારે અવશ્ય જોવો પડશે. તો કે આર્ટિકલ એટલે શું, તો કે આર્ટિકલ છે એક પ્રકારનું શું છે, ફંક્શન છે. અને આર્ટિકલ છે એનો જે ઉપયોગ થાય છે એનો ઉપયોગ એડજેક્ટિવ તરીકે થાય છે. એડજેક્ટિવ એટલે શું, તો કે વિશેષણ. આર્ટિકલ છે એનો ઉપયોગ એક વિશેષણ તરીકે થાય છે. શા માટે, કઈ રીતે આપણે કહી શકીએ કે આ એક આર્ટિકલ છે એનો વિશેષણ તરીકે ઉપયોગ થાય છે? તો દરેક વસ્તુ તમને ડિટેલની અંદર સમજાવીશ, પણ તમારે વિડીયો જોવો પડશે. હવે નેક્સ્ટ વાત કરું તો કે આર્ટિકલ છે એને બીજા ડિટરમાઇનર તરીકે એને ઓળખવામાં આવે છે. જો હું તમને કહું છું ને કે તમે આજે જે મારી પાસેથી તમે જે ભણવા જઈ રહ્યા છો એ તમે ભાગ્યે જ કદાચ જોઈએ છે.
આ જે તમારો ટોપિક છે તદ્દન તમારા માટે નવો છે. અહીંયા તમને કહે છે કે ચૂઝ પ્રોપર. ચૂઝ એટલે પસંદ કરો, પ્રોપર એટલે યોગ્ય, અને ડિટરમાઇનર. તો કે આ ડિટરમાઇનર એટલે શું? તમારા મનમાં સ્વાભાવિક છે પ્રશ્ન થાય તો તમે આર્ટિકલ કયો અથવા તો ડિટરમાઇનર કયો, બંને વસ્તુ એક જ છે. તમને ક્યારે એક્ઝામની અંદર પૂછાઈ જાય તો આર્ટિકલની જગ્યાએ તમને ડિટરમાઇનર શબ્દ આપે તો આ તમારું ડિટરમાઇનર છે, એ જ તમારું શું છે? આર્ટિકલ છે. તો તમને આ શબ્દ એક નવો જાણવા મળ્યો અને તમને ખ્યાલ હોવો જોઈએ. તો કે ચૂઝ પ્રોપર ડિટરમાઇનર એટલે કે શું? તો કે એનો અર્થ આર્ટિકલ થશે. હવે આગળ શું કહેવા માંગે છે? તો કે આ ગુજરાતી છે ને, ગુજરાતી છે એની અંદર કોઈ પણ આર્ટિકલ નથી. ગુજરાતી છે એની અંદર કોઈ પણ આર્ટિકલ નથી. તો કે એક્ઝામ્પલ તરીકે શું મેં અહીં લખ્યું છે? તો કે અહીંયા મેં લખ્યું છે કેરી. તો કે આ કેરી છે ને એની આગળ આપણે કોઈ શબ્દ લગાડવાની જરૂર નથી પડતી. આપણે કેરી છે તો કેરી જ કહીએ છીએ. ત્યાર પછી અહીંયા મેં લખેલું છે કેળા. તો કે કેળાને આપણે ઇંગ્લિશની અંદર બનાના કહીએ. પણ આ કેરી મેં લખેલું છે તો ગુજરાતીની અંદર તમારે કોઈ પણ અહીંયા આર્ટિકલ લગાડવાની જરૂર નથી. એવી જ રીતે સફરજન છે તો એની આગળ પણ કોઈ પણ આર્ટિકલ લગાડવાની જરૂર નથી. એટલા માટે આપણને ગુજરાતી ઈઝી લાગે છે, સહેલું લાગે છે. જ્યારે ઇંગ્લિશની અંદર આ તમે કેરી છે તો કે કેરી છે એને તમે ઇંગ્લિશની અંદર તમે મેંગો લખો તો આની સાથે તમારે મેંગો લખવું પડશે. આ બનાના છે તો કે આ બનાના તમે એને ઇંગ્લિશની અંદર કેળા છે ને ઇંગ્લિશની અંદર બનાના લખો તો અહીંયા તમારે બનાના લખવું પડશે. ત્યાર પછી અહીંયા એપલ છે તો કે એપલ લખેલું છે એને તમે સફરજન લખેલું છે તમે એને ઇંગ્લિશની અંદર લખશો તો તમારે એન એપલ લખવું પડશે. તમને અત્યારે થશે કે સર આ તમે શું કહો છો, કંઈ ખબર નથી પડતી. પણ તમને ફરીવાર રિપીટ કરું છું કે તમારે એકવાર આ વિડીયો અવશ્ય જોવો પડશે. અને આ વિડીયો જોયા પછી તમારો જે આ ટોપિક છે, તમારો જે આર્ટિકલનો જે કહેવાય છે ને, જે કંઈ તમને એની અંદર જે કંઈ મૂંઝવણ અનુભવો છો તે આજ પછી નહીં અનુભવો, એ 100%. તો ઇંગ્લિશની અંદર તમારે આ આર્ટિકલ લખવો પડે છે, જ્યારે ગુજરાતીની અંદર કોઈ પણ આર્ટિકલ લખવાની જરૂર રહેતી નથી. તો હજુ પ્રશ્ન થાય કે આ એ અને એન એ કેવા શું માગે છે? કહું છું, ધીરજ રાખો, બધું આવશે. અંગ્રેજીની અંદર આર્ટિકલ છે એના કેટલા પ્રકાર છે? તો કે અંગ્રેજીની અંદર આર્ટિકલ છે એના મુખ્ય 2 પ્રકાર છે. જો અંગ્રેજી છે એની અંદર આર્ટિકલ છે એના મુખ્ય 2 પ્રકાર છે. તો કે કયા કયા? તો કે આપણે જોઈએ ને તો કે એક ડેફિનેટ અને બીજો છે ઇનડેફિનેટ. તો કે ડેફિનેટ અને બીજો છે ઇનડેફિનેટ. આ આર્ટિકલ છે એના 2 પ્રકાર છે. હવે આ ડેફિનેટ છે એની અંદર શું આવશે? તો કે ઇનડેફિનેટ છે એની અંદર શું આવશે? તો કે આ ડેફિનેટ છે એનો ગુજરાતીની અંદર એનો અર્થ શું થાય છે? તો કે નિશ્ચિત. અને ઇનડેફિનેટ એટલે કે અનિશ્ચિત. એટલે જે ડેફિનેટ આર્ટિકલ છે એની અંદર કયો આર્ટિકલ આવશે? તો કે ધ આવશે. અને ઇનડેફિનેટ છે એની અંદર કયો આર્ટિકલ આવશે? તો કે એ અને એન આવશે. આ આર્ટિકલ છે એના મુખ્ય 2 પ્રકાર છે. ગ્રામરની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કે આર્ટિકલ છે એના મુખ્ય 2 પ્રકાર છે. ડેફિનેટ એટલે કે નિશ્ચિત. નિશ્ચિત એટલે શું? તો કે જેની અંદર ચોક્કસતા હોય. તો કે ધ આર્ટિકલ છે જ્યાં ચોક્કસતા હશે ત્યાં લાગશે. ત્યાર પછી ઇનડેફિનેટ એટલે કે અનિશ્ચિત, એટલે કે અનિશ્ચિત એની કોઈ નિશ્ચિતતા ના હોય. એટલે કે એ અને એન આર્ટિકલ છે એ જ્યાં અનિશ્ચિતતા હોય એની સાથે આવશે. બીજું વિદ્યાર્થી મિત્રો મારે તમને એ કહેવાનું છે કે જે આર્ટિકલ છે ને આ આર્ટિકલ છે એ ઉચ્ચાર અને વચન એની સાથે જોડાયેલો છે. ઉચ્ચાર અને વચન એટલે શું? તો કે ઉચ્ચાર એટલે આપણે જે સાઉન્ડ કરીએ છીએ, જે આપણે બોલીએ છીએ. અને વચન એટલે શું? તો કે એક વચન, બહુવચન આપણે જે જોતા હોય. જે આર્ટિકલ છે ને એ કે એન આર્ટિકલ એ હંમેશા એક વચન નામ હોય અને ગણી શકાય એવું નામ હોય ને એની સાથે લાગે. તો કે આર્ટિકલ છે એના મુખ્ય 2 પ્રકાર છે. પણ જો આ ઉચ્ચાર સાથે આ આર્ટિકલ છે એનો ટોપિક જોડાયેલો છે, પણ જો ઉચ્ચારની દ્રષ્ટિએ એટલે કે તમે સાઉન્ડની દ્રષ્ટિએ તમે જુઓ તો કે આર્ટિકલ છે, મારે તમને કહેવાની વાત એ છે કે આર્ટિકલ કેટલા છે? તો કે એ, એન અને ધ. હું તમને પ્રશ્ન કરું કે આર્ટિકલ કેટલા છે તો તમે એવું કહેશો કે આર્ટિકલ 3 છે, એ, એન અને ધ. વાત સાચી, તમે બોલે એ સાચું છે. હું કઈ એમ નથી કહેતો કે તમે ખોટું બોલો. પણ જો તમે સાઉન્ડની દ્રષ્ટિએ જોવા જાઓ તો કે આર્ટિકલ છે ને એને 5 આર્ટિકલ છે. સાઉન્ડની દ્રષ્ટિએ આર્ટિકલ કેટલા છે? 5 છે. આર્ટિકલ મુખ્ય કેટલા? આર્ટિકલના પ્રકાર કેટલા? તો કે પ્રકાર 2 છે, એક નિશ્ચિત અને એક અનિશ્ચિત. પણ આર્ટિકલ કેટલા છે? તો કે મુખ્ય આર્ટિકલ છે એ ગ્રામરની દ્રષ્ટિએ એ, એન અને ધ છે. પણ સાઉન્ડ એટલે કે ઉચ્ચારની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો કે આર્ટિકલ છે એના 5 પ્રકાર પડે. આર્ટિકલના પ્રકાર નથી પડતા, આર્ટિકલ 5 છે. તો તમને એમ થાય સર તમે શું કહો છો, કંઈ સમજાતું નથી, કંઈ ખબર નથી પડતી. 5 આર્ટિકલ કઈ રીતે? અમે તો આજ લગી સ્કૂલમાં સાંભળ્યું હતું એ, એન અને ધ, આ 3 આર્ટિકલ છે. તો જો સામાન્ય રીતે તમને આટલી તો ખબર હશે
કે એક એ, બીજો એન, ત્રીજો ધ. તો સર આ એક થયું, આ બે, આ ત્રણ આર્ટિકલ તો થયા, પણ તમે 5 કહો છો. ઉચ્ચાર એટલે કે સાઉન્ડની દ્રષ્ટિએ તમે 5 આર્ટિકલ કહો છો. બીજા કયા? તો કે જો આ ધ છે ને, ધ એના 2 પ્રકાર પડે છે, એને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. અને જ્યારે લાસ્ટમાં તમે આ શબ્દ તો જોયો હોય છે કે 0 આર્ટિકલ, જ્યાં કાંઈ ન લાગે. એટલે કે અમને જે અત્યાર સુધી કહેવામાં આવ્યું છે કે જે અપવાદ છે, અપવાદ, તો કે અપવાદની અંદર 0 આર્ટિકલ આવે છે. આ અપવાદ જે કંઈ છે તો કે 0 આર્ટિકલ એ પણ એક કહેવાય છે ને, એનો ટાઈપ છે, પ્રકાર છે. તો આ 0 આર્ટિકલ છે એને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? તો કે એને ઓમિશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઓમિશન. અને આ ઓમિશન છે એનો અર્થ શું થાય? તો કે સ્કીપ કરવું, સ્કીપ કરી દેવું એમ. તો કે નો આર્ટિકલ આપણે જે કહેતા હોય, તો 0 આર્ટિકલ અથવા તો ઓમિશન. અને ઓમિશન એટલે શું? તો કે સ્કીપ. તો કે હવે તમે કહી શકશો કે આર્ટિકલ છે કેટલા છે? એક એ, બીજો એન, અને ધ છે એના 2 પ્રકાર પડે છે. એક આ ચોથો, ત્રીજો, અને આ ચોથો, અને આ 0 છે એ 5મો. 5 ટાઈપ પડશે. એ 1, એન 2, ધ છે એના 2 પ્રકાર પડશે, અને 0 આર્ટિકલ એ 5મો. તો તમને પ્રશ્ન થશે સર આ ધ તમે કીધું એના 2 ટાઈપ પડે છે, પણ સમજાવો તો ખરા કઈ રીતે કે એને 2 કહેવાય છે? તો એ પણ સમજાવું છું, કહું છું, ટેન્શન ના લો. મુખ્ય આર્ટિકલ કેટલા છે? મુખ્ય આર્ટિકલ 3, એક એ, બીજો એન, અને ત્રીજો ધ. એ તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી શું કહે છે? તો કે આર્ટિકલ છે એના 2 પ્રકારો નીચે મુજબ છે. એક ડેફિનેટ આર્ટિકલ અને બીજો ઇનડેફિનેટ આર્ટિકલ. તો કે આ ડેફિનેટ છે એની અંદર કયું આર્ટિકલ આવશે? તો કે એની અંદર ધ આર્ટિકલ આવશે. જ્યારે ઇનડેફિનેટ આર્ટિકલ છે એની અંદર એ અને એન આર્ટિકલ આવશે. આટલી વાત તમને સમજણમાં આવી. આપણને અત્યારે લગી ખબર હતી કે 1, 2 અને આ 3 આર્ટિકલ તો છે, પણ તમને જો 5 કહું છું સાઉન્ડની દ્રષ્ટિએ સમજો. ગ્રામરની દ્રષ્ટિએ આર્ટિકલ 3 છે, એ, એન અને ધ. પણ સાઉન્ડ આર્ટિકલનો જે ટોપિક આપણે ભણવાના છે વચનના આધારે અને સાઉન્ડ એટલે કે ઉચ્ચારના આધારે ભણીશું. તો કે એના પ્રકાર ઉચ્ચાર પ્રમાણે જોઈએ તો કે 5 ટાઈપ પડે છે. ધ છે એના 2 ટાઈપ પડે છે, અને 5મો ગયો તો કે 0 આર્ટિકલ. આપણા મુખ્ય આર્ટિકલ કેટલા? તો કે એ, એન અને ધ. આર્ટિકલ છે એના પ્રકાર કેટલા? તો કે 2, નિશ્ચિત અને અનિશ્ચિત. ત્યાર પછી શું કહે છે? પણ કે સાઉન્ડ એટલે કે ધ્વનિ છે એની દ્રષ્ટિએ આર્ટિકલ છે ને એ કેટલા છે? 5 છે. પ્રકારની આર્ટિકલ કેટલા છે? તો કે 5 છે. સાઉન્ડની દ્રષ્ટિએ 5 આર્ટિકલ છે. સાઉન્ડની દ્રષ્ટિએ 5 આર્ટિકલ એટલે કયા? તો કે જો સમજીએ આપણે, એક એ, બીજું એન, ત્રીજો ધ. આટલું જ તમને ખબર છે. પણ તમે 5 આર્ટિકલની વાત કરો છો કે સાઉન્ડની દ્રષ્ટિએ શું? કંઈ ખબર નથી પડતી. આર્ટિકલ છે કે આપણે ભણશું ને, અહીંયા તમારે એટલું યાદ રાખવું કે આર્ટિકલ છે ને એ ઉચ્ચાર એટલે કે સાઉન્ડની દ્રષ્ટિએ ભણવાનો રહેશે. ત્યાર પછી બીજું કે વચનના આધારે ભણવાનું રહેશે. વચન એટલે શું? તો કે એક વચન, બહુવચન જોવું પડશે. તો કે સાઉન્ડની દ્રષ્ટિએ 5 પ્રકાર પડે છે. તો કે અહીંયા એ છે ને એ 1 થયો, આર્ટિકલ 5 થયા સાઉન્ડની દ્રષ્ટિએ. એ છે 1, એન છે 2, આ ધ છે ને ધ, એના 2 પ્રકાર પડે છે. ધના 2 પ્રકાર પડે છે એટલે શું? તો કે આ ધ છે ને એને એક ધ તરીકે પણ બોલવામાં આવે છે અને એને ધી પણ કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ તો કે 5મો ટાઈપ કયો? તો કે 5મો છે ને એ 0 આર્ટિકલ, જે તમને કહેવામાં આવે છે ને કે આ અપવાદની અંદર આવે છે. અહીંયા એ, એન કે ધ એક પણ આર્ટિકલ નહીં આવે. તો કે 5મો એટલે કે 0 આર્ટિકલ. આ જે 0 આર્ટિકલ છે એને બીજું ઓમિશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓમિશનનો અર્થ શું થશે? તો કે સ્કીપ કરી દેવું, જતું કરી દેવું, એટલે કે નો આર્ટિકલ. તો ધ્વનિ છે એની દ્રષ્ટિએ આપણે આર્ટિકલ છે એના 5 આર્ટિકલ બને છે. એક એ, બીજો એન, ધ છે તો કે એને ધ પણ કહેવામાં આવે છે, ધી પણ કહેવામાં આવે છે, અને 5મો એટલે કે 0 આર્ટિકલ. અને આર્ટિકલ આપણે જે કંઈ ભણશું અહીંયા યાદ રાખવું કે આર્ટિકલ છે એનું ઉચ્ચાર ગુજરાતી વર્ણ વ્યવસ્થા પ્રમાણે કરવાનો રહેશે. ગુજરાતી વર્ણ વ્યવસ્થા પ્રમાણે. જો કેવું, એટલા માટે જ આ ભાષા છે આપણને વિચિત્ર લાગે છે કે ભણવાનું ઇંગ્લિશ અને એનું કરવાનું પહેલાં ગુજરાતી અને પછી આર્ટિકલ મૂકવાનું. બીજું શું કહે છે આગળ? તો કે અંગ્રેજીની અંદર કુલ 26 લેટર એટલે કે આલ્ફાબેટ છે. અંગ્રેજી છે એની અંદર આ તમને થયા ને 5 તમે આર્ટિકલ જોયા તો કે ક્યારે કઈ રીતે આવશે ને બધું સમજાશે. તમે જોવો પછી ખ્યાલ પડે. તો કે અંગ્રેજી છે એની અંદર 26 લેટર છે. લેટર એટલે કે શું? તો કે આલ્ફાબેટ. અહીંયા આ આલ્ફાબેટ છે ને એનો સ્પેલિંગ પણ ધ્યાન રાખજો. આ આલ્ફાબેટ છે ને એની પાછળ ક્યારેય પણ એસ નથી લાગતો. પરીક્ષામાં તમને ઘણીવાર પૂછે જાય તો કે આલ્ફાબેટ્સ ને એવા તમને અલગ અલગ ઓપ્શન આપે, પણ આલ્ફાબેટ છે એની પાછળ ક્યારેય પણ એસ લાગતો નથી. એ તમારે શું કરવું? ધ્યાન રાખવું. અંગ્રેજીની અંદર કુલ 26 લેટર છે અને આ 26 લેટર છે એની અંદર એ, ઈ, આઈ,
ઓ અને યુ આ 5 શું છે સ્વર છે. આપણને બધાને ખ્યાલ છે ઇંગ્લિશની અંદર 21 અક્ષર આવે છે. 21માંથી એ આઈ ઓ યુ 5 સ્વર છે અને બાકીના જે 21 છે એ શું છે વ્યંજન છે. પણ એને પણ આપણે ઇંગ્લિશમાં સમજવું તો કે આ સ્વર છે ને સ્વર છે એને ઇંગ્લિશની અંદર શું કહેવામાં આવે છે વોલ્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે વોલ્સ. અને જ્યારે વ્યંજન છે આ વ્યંજન તો કે વ્યંજનની અંદર શું વ્યંજનને શું કહેવામાં આવે છે કોન્સોનન્ટ્સ કહેવામાં આવે છે. સ્વર છે એને ઇંગ્લિશની અંદર વોલ્સ અને વ્યંજન છે એને કોન્સોનન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યાર પછી તો કે આ સાઉન્ડ છે એની દ્રષ્ટિએ આ જે 26 આલ્ફાબેટ એટલે કે ઇંગ્લિશની અંદર જે 26 અક્ષર છે આ 26 આલ્ફાબેટ છે એના 44 ધ્વનિ છે. શું કહેવા માંગો છો? ધ્વનિ એટલે કે તમે શું કોઈ ધ્વનિ છોકરીની વાત કરો છો? હું છોકરીની વાત નથી કરતો. હું જે કંઈ વાત કરું છું એ આ 44 ધ્વનિ છે ને એટલે કે 44 અલગ અલગ ઉચ્ચાર પ્રમાણે જે આપણે બોલીએ છીએ ને એની હું વાત કરું છું. ઉચ્ચાર પ્રમાણે અલગ અલગ બોલવું એટલે શું તો કે હમણાં મેં તમને અહીંયા કીધું કે આ ધ છે ને એને ધ પણ કહેવામાં આવે છે અને ધી પણ કહેવામાં આવે છે. તો આ ધના 2 ઉચ્ચાર થયા ને ધના 2 સાઉન્ડ થયા. એક ધ પણ અને ધી પણ. એ તમને કહેવાનું રહી ગયું છે કદાચ કે ક્યારે ધ સમજવો અને ક્યારે ધી. તો જો તમને કહું છું તમે ધ ક્યારે કહેશો તો કે આપણું કોઈ આપણે પિક્ચર જોતા હોય આપણે ફિલ્મ જોતા હોય અને ફિલ્મ જોતા હોઈએ તો કે ફિલ્મ છે જ્યારે પૂરું થાય ને ફિલ્મ શું થાય પૂરું થાય તો કે જ્યારે પણ પૂરું થાય ને તો એની પાછળ શું લખેલું આવે છે તો કે ધ એન્ડ. આ ધ એન્ડ લખેલું આવે છે. આ ધ એન્ડ નથી આ ધી એન્ડ છે. શું વાત કરો છો? હા આ ધ એન્ડ નથી આ ધી એન્ડ છે. અમને કેમ ખબર પડે કે આ ધ એન્ડ છે કે ધી એન્ડ છે તો કે આ જો END આનું જે ઉચ્ચારણ તમે કરો તો કે આર્ટિકલની અંદર ઉચ્ચારણ ગુજરાતી પ્રમાણે કરવાનું હોય છે. તો કે એનનું ઉચ્ચારણ અહીંયા આ પોતે શું છે સ્વર છે. તો કે સ્વર છે ને તો એના કારણે આ જે ધ લખ્યો છે ને એ ધ નથી તમારો શું છે ધી છે. શું છે ધી છે. તો સર આ તો ધી થયું પણ અમે ધ ક્યારે કહેશું તો કે સમજી લો તમને એ ખ્યાલ છે કે કોઈ મહાસાગર હોય કોઈ મોટી પર્વતમાળાઓ હોય ટ્રેનના નામ હોય સમાચાર પત્રના નામ હોય એની સાથે આપણે ધ આર્ટિકલ મૂકતા હોય છે. તો એવું જ હું તમને એક ઉદાહરણ આપું કે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આ શું છે ખ્યાલ છે ને તો કે આ એક સમાચાર પત્ર છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. હવે યાદ રાખજો અહીંયા આ જે હું તમને જે કહું છું ને એ ગ્રામરની સાથે સાથે એક બોલચાલની ભાષા છે ને એ પણ તમને હું શીખવાડી રહ્યો છું. અહીંયા જે ટાઈમ્સ લખેલું છે આ ટાઈમ છે આ ટાઈમની પાછળ એસ લાગ્યો ને તો કે આ સ નથી ટાઈમ્સ નથી આ ટાઈમ્સ નથી આને શું વચાય છે જ કહેવાય છે. આને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. તો કે આનું જે ઉચ્ચારણ થાય છે તો કે આ ટાઈમ્સથી એટલે આ ટ છે. ટ એટલે કે આ સ્વર નથી આ શું છે વ્યંજન છે કોન્સોનન્ટ છે. આ વ્યંજન છે તો કે વ્યંજનના કારણે અહીંયા એની આગળ જે કંઈ આ આર્ટિકલ લાગેલો છે તો કે આ હવે ધી નથી આ શું છે ધ છે. આ શું છે ધ. તો કે જો અહીંયા તમને ધ લખેલો બતાય છે અહીંયા પણ ધ લખેલો બતાય છે પણ આનું જે ઉચ્ચારણ થાય છે ધી થાય છે. આનું જે ઉચ્ચારણ જે થાય છે એ ધ થાય છે. તો કે આ છે આ એક શબ્દ તમે એક લખેલો છે પણ એના ઉચ્ચારણ એના ધ્વનિ છે એ ઘણા બધા અલગ અલગ થાય છે. તો કે આ એમ લખેલું છે ઇંગ્લિશનો જ શબ્દ ધ તમને 2 ધ લાગે પણ ઉચ્ચારણ શું થાય છે અહીંયા ધી થયું અહીંયા ધ થયું. તો એવી રીતે તમારા ઇંગ્લિશ છે ઇંગ્લિશની અંદર આ 26 આલ્ફાબેટ એટલે કે 26 અક્ષર છે તો કે આ 26 અક્ષર છે એના 44 ધ્વનિ છે એને અલગ અલગ બોલાય છે. હમણાં સમજજો આગળ જોશો એટલે બધું આવશે ઘણા બધા શબ્દ આવશે. તમને ખ્યાલ છે હું દરેક વસ્તુ તમને સમજાવીશ પણ તમારે જોવું પડશે. એકવાર આ વિડીયો જોઈએ તમને કંઈ ખ્યાલ નહીં પડે કારણ કે વસ્તુ હું જે તમને કહેવા માંગુ છું એ તમને ડિટેલની અંદર મારે તમને માહિતી આપવાની છે. તમે ઓલે શબ્દ સાંભળેલા છે બટ કટ પુટ. બટને બટ વચાય છે કટને કટ વચાય છે તો પુટને પટ વચાવવું જોઈએ પણ નથી વચાતું એને પુટ વાંચવું પડે આવશે આગળ. તો કે આગળ લઈ જવું તો કે આ જે સાઉન્ડ છે એની દ્રષ્ટિએ 26 આલ્ફાબેટ છે એના 44 ધ્વનિ છે. કેટલા ધ્વનિ છે 44. તો કે આ રીતે 44 ધ્વનિ થાય આવશે આગળ આવશે તરત કહું છું અને અત્યારે સમજવું તો કાંઈ વાંધો નહીં. જો તમને એક વસ્તુ કહી દઉં કે તમને શોર્ટની અંદર હું અહીંયા લખું કે MLA આ શું મેં લખ્યું MLA. તો આ MLA છે એ શું છે તો કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એનું ફૂલ ફોર્મ છે. આખું નામ આપણે નથી લખવું પણ હું શોર્ટની અંદર લખું મેમ્બર. આ MLA છે એનું ફૂલ ફોર્મ શું છે આ MLA છે એનું એબ્રિવેટ ફોર્મ છે એટલે કે ટૂંકા અક્ષરમાં મેં લખેલું છે. તો કે આનો અર્થ શું થાય છે તો કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. આખું નહીં જ લખું શોર્ટમાં લખ્યું. તો કે જો અહીંયા મેં એમ લખેલો છે આ પણ એમ લખેલો છે પણ આનો તમે જ્યારે આર્ટિકલ લખવા જશો આનો તમે શું લખવા જશો આર્ટિકલ લખવા જશો તો અહીંયા શું આવશે એન આર્ટિકલ આવશે.
અને અહીંયા શું આર્ટિકલ આવશે? એ આવશે. હા સર, આવું તમે જોયેલું છે. અમે આર્ટિકલ શીખ્યા છીએ પણ પરીક્ષાની અંદર જાવીએ ને તો આવું જ આવે ને અમે સાચું ધારીને ટીક કર્યું ને ઘરે આવીને તો ખોટું પડે થાય છે. એ જ તમને સમજાવવું છે. એવું શા માટે થાય છે હવે નહીં થાય, પણ તમારે આખો વિડીયો જોવો પડશે. એકવાર નહીં, 2 વાર નહીં, 3 વાર જોવો પડશે, પછી સમજાઈ જશે. તો જો આ એમ જ છે, આ એમ જ છે. તો આ બંને શું છે? ઇંગ્લિશના એક આલ્ફાબેટ જ છે, એટલે કે અક્ષર જ છે. અક્ષર બે એક જ છે, પણ એના ધ્વનિ કેટલા થયા? 44 થયા. કેમ ધ્વનિ 44 થયા? તો કે જો આ જે લખ્યું છે ને, આને MLA આપણે વાંચીએ છીએ. આને શું વાંચીએ છીએ? MLA. મલ નથી વાંચતા. અને ક્યારે મલ જોયું? ટૂંકા અક્ષર છે ભાઈ. મલ નથી કહેતા, MLA કહીએ છીએ. તો આને કઈ રીતે આપણે લખશું? MLA. તો જો આ શું થયું? અ. અને આર્ટિકલ આપણે કઈ રીતે મૂકીએ છીએ? ગુજરાતી વર્ણ વ્યવસ્થા પ્રમાણે. તો આ અ છે એ પોતે સ્વર છે, એટલે શું લાગ્યું? તો કે એન આર્ટિકલ લાગ્યું. અને જ્યારે અહીંયા મેમ્બર, તમે ગુજરાતી ભણતા હોય એની ધ્વનિ છૂટી પાડતા હશો, તો આ મેમ્બર લખેલું છે, તો એની તમે ધ્વનિ કઈ રીતે છૂટી પાડશો? તો કે મ પ્લસ એ. તો અહીંયા શું થયું? તો જો આ મ છે એ વ્યંજન છે, એ પાછળ વહી ગયો, અને અસ્વર હતો એ આગળ આવી ગયો. તો કે સ્વર આગળ છે એના કારણે આપણે એન આર્ટિકલ મૂક્યો. જ્યારે અહીંયા તમે મેમ્બર લખ્યું તો અહીંયા મ આગળ આવ્યો અને અ એટલે કે સ્વર છે પાછળ વહી ગયો, અને વ્યંજન છે આગળ આવ્યો. તો કે આ વ્યંજનને જોતા આપણે એ આર્ટિકલ લખ્યું. શું લખ્યું? એ આર્ટિકલ લખ્યું. તો આ રીતે જે 26 આલ્ફાબેટ, 26 અક્ષર છે એના 44 ધ્વનિ છે. આપણે AEIOU પ્રમાણે કોઈ પણ આર્ટિકલ મૂકવાનો નથી. તમારે આ દરેક બાબત છે ધ્યાનમાં રાખવી પડશે. દરેક વસ્તુ વિશે હું તમને ડિટેલની અંદર માહિતી આપીશ અને આવશે. આના ઉદાહરણ બીજા પણ પાછળ આવશે. તો કે આ 26 લેટર છે, 44 ધ્વનિ છે, એની અંદર 20 શું છે? તો કે 20 સ્વર છે અને 24 વ્યંજન છે. 44 ધ્વનિમાંથી 20 સ્વર બને છે અને 24 કેટલા છે? વ્યંજન. એ ભાઈ કયા કયા છે એ બધું આપણે અત્યારે સમજવાનું નથી.